આગામી સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટીદારોના કેસ પાછળ ખેંચવા મામલે પાટણથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ સમગ્ર મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે આ જાહેરાત સરકાર દ્વારા થવી જોઈએ તેવું કિરીટ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। હાલ ઓફિશિયલ માહિતી સરકાર દ્વારા થઈ જ નથી। નિવેદન એક બાદ એક શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે 10 વર્ષ થવા આવ્યા ત્યારે કેટલાક કેસ પાછા ખેંચાયા છે। ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ વર્ષ 2015માં પાટીદારોને જે અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। અનેક જગ્યાએ ઉગ્રતા જોવા મળી હતી, તોડફોડ થઈ હતી અને ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર જેવા વિવિધ વિસ્તારોમાં પણ તોફાનો થયા હતા। 10 વર્ષ પૂરા થયા। 2015 ની અંદર આંદોલન થયું હતું, કેસો 2015 ની અંદર થયા હતા અને સરકારે જાહેરાત 2015 ની અંદર કેસ પરત ખેંચવા માટેની કરી હતી। આજે અનામત આંદોલન પૂરું થયા લગભગ 8-10 વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે પણ કેસ જે કોર્ટોની અંદર ચાલતા હતા મોટા ભાગના કેસો એ પૂરા થઈ ગયા હોય। 10 વર્ષની અંદર આજે કેસ ચાલતા ના હોય અને સરકારે જો પરત ખેંચવા હતા તો 2015 ની અંદર જ્યારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જોઈતા હતા। હવે જે પ્રોસેસ થવાની હતી, જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી, કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા, વકીલોની ફી અને માનસિક હેરાનગતિ એ પૂરી થઈ રહી છે અને મોટા ભાગના કેસોની અંદર પાટીદાર સમાજના લોકો નિર્દોષ છૂટી ગયા છે। પાટણની અંદર 3 કેસ હતા, 3 કેસો પૂરા થઈ ગયા અને 3 કેસોની અંદર લોકો જે પણ હતા લગભગ 60 થી 70 આરોપી એ તમામ લોકો એ નિર્દોષ છૂટી ગયા છે। એટલે આ જે વાત છે એ જો કેસ પરત ખેંચ્યા હોય તો સરકારના કોઈ મંત્રીએ અથવા